गिरिराज धरण की जय। આ માખણચોરની લીલા અને આજે ભગવાનની બંધાવાની દામોદર લીલા છે તે શું શીખવાડે? કર્મનો સિદ્ધાંત અટલ છે. કર્મ આપણને બધાને બાંધે છે, પ્રભુને પણ બાંધે છે. ભગવાને માખણની ચોરી કરી નથી. ભગવાને જો માખણ થોડું ઘણું ખાધું હોય તો પણ એ પોતાના સાથે આવેલા બાળકોને ખવડાવવા માટે ભગવાને માખણ ખાધું. ગોપીઓ તે જમાનામાં મોટા ભાગનું માખણ વ્રજમાંથી લઈને મથુરામાં વેચતી હતી પૈસાને માટે. તો એના કારણે વ્રજના છોકરાઓને માખણ મળતું નતું. ભગવાન કહે છે પહેલા પોતાના છોકરાઓને ખવડાવો ને પછી બહારના પારકાને ખવડાવો. ભગવાન કહે છે પહેલા અહીંયા માખણ અહીંયા રહેવું જોઈએ. હેલ્પ યોરસેલ્ફ ફર્સ્ટ. ઇકોનોમિક્સ ઇઝ વન થિંગ બટ હેલ્પિંગ યોર પીપલ ઇઝ અનધર. પોતાના જ ઘરમાં માખણ નહીં હોય, પોતાના જ ઘરમાં બાળકો જો સ્ટ્રોંગ નહીં હોય તો કેવી રીતે આગળ ચાલશે? Today, most of the problems occur because we don't understand economics properly. There is no lack of things. On this earth, there is absolutely no lack of goods. Whether they be food, whether they be clothes, whether they be anything. There is no lack of anything. But there is definitely lack of organization and understanding. આજે કેશ ક્રોપ્સ માટે લોકો એક જ વાવે છે અને પછી એ જે કેશ ક્રોપ્સમાંથી થોડા કેશ મળે એમાંથી લોકો બીજું પોતાનું ખાવાનું લેવા જાય છે. So instead of wasting that money or that time on creating cash crops, why don't you create crops that are useful for themselves? જૂના જમાનામાં જે લોકો રહેતા હતા એ પોતાના ગામમાં જેટલું ઉગે એનાથી પોતે સંતૃપ્ત હતા. They were happy. જીવન જરૂરિયાતની વસ્તુ ઉગતી હતી અને જે વધે એ લોકો વેચીને એમાંથી કેશ બનાવતા હતા. હવે તો શું થયું? કેશ ક્રોપ જ ઉત્પન્ન કરવાના. they only grow to create cash અને પછી પોતાની વસ્તુઓ માટે એ કેશ વાપરવા છે. એના કારણે શું થયું છે? there is a glut on one side and lack on the other side. આજે કોફીના ભાવ વધી ગયા છે, બધા નેક્સ્ટ વર્ષે કોફી ઉગાડશે એટલે કોફી વધી જશે એટલે કોફીના પ્રાઇસ ક્રેશ, શુગરના પ્રાઇસ ક્રેશ. ફાર્મર્સ બિચારા આટલા વર્ષો સુધી મહેનત કરે, પૈસા ના મળે, પછી પોતે આપઘાત કરે. આજે પણ ઇન્ડિયામાં આપઘાત કરે છે બિચારા. If instead wasting that time, effort and energy on creating cash crops, they created that energy on creating crops that were useful for themselves, they wouldn't be in this position. Okay, have it. There are butter mountains in India, lakes of milk. And yet on the other side of the earth, people are dying of hunger. There is no distribution. There is no afterthought. શું કરવાનું, કેવી રીતે કરવાનું, ક્યાં કરવાનું. આફ્રિકામાં જગ્યા નથી, જમીન નથી કે જ્યાં આગળ સરખું ઉગી શકે. અને જેટલી જમીન છે ત્યાં આગળ લોકો ફૂલ ઉગાડે છે કે જેથી ત્યાં આગળ યુરોપમાં વેચાય. 12 માસ અહીંયા આગળ ફ્રેશ ફ્લાવર્સ હોવા જોઈએ. અને એ જમીનમાં જ્યાં તમે ફૂલ ઉગાડો ત્યાં આગળ ખાવાનું ઉગાડો ને તમારા માણસો ભૂખે મરી રહ્યા છે. That won't happen. We want cash crops. ગોપીઓ આ રીતે પોતાનું માખણ વેચી રહી હતી. ભગવાને કહ્યું ડોન્ટ ડુ ધેટ. ફર્સ્ટ ફીડ યોરસેલ્ફ, ફર્સ્ટ બીકમ સ્ટ્રોંગ, ધેન યુ કેન અચીવ સમથિંગ ઇન લાઈફ. ભગવાને બીજા માટે માખણ લીધું છે તો પણ માખણના કર્મથી પ્રભુ બંધાયા છે. બંધાયા એટલે ભગવાનને પણ બંધન મળ્યું છે. પહેલા પણ કહી ચૂક્યો છું, ઇવન ફોર ચેરિટી, ઇફ યુ ડુ સમથિંગ રોંગ, ઇફ યુ ડુ સમથિંગ રાઇટ, ઇફ યુ ડુ સમથિંગ ગુડ, ઇફ યુ ડુ સમથિંગ બેડ, યુ આર બાઉન્ડ બાય ધ કર્મસ. ચેરિટી માટે કર્મ કરો તો પણ તમે બંધાવો છો. વોલન્ટરી સર્વિસ પણ તમને બંધાવે છે. ઓછા બંધન છે એના, પણ બંધન તો છે જ. કોઈ સોનાની બેડી છે ને કોઈ લોઢાની બેડી છે, પણ બેડી તો છે જ.
ભગવાન બંધાયા છે, પણ ભગવાન બંધનમાંથી પણ મુક્તિ શોધે છે, પોતાની નહીં, બીજાની. આપણે બધા બંધાયા છે આ જીવનમાં. આપણે કંઈક એવું કરો કે જેથી આપણાથી કોઈ બીજાને કંઈક મદદ થાય. ભગવાન દામોદર લીલા કરે છે, જેમાં ભગવાન નળ કુબેર અને મણગ્રીવને છૂટા કરે છે. પોતે બંધનમાં છે પણ બીજાને છોડાવે છે. આ ભગવાન છે, આ સંત છે. બીજાનું શુભ કરવાની જે ઈચ્છા છે એ સંતત્વ છે, એ પ્રભુત્વ છે. ભગવાન દામોદર લીલામાં બતાવે છે કે દુઃખ તો બધાને આવે છે, બંધન બધાને આવે છે. બંધન આવે એ કઈ નવી વાત નથી. We are all bound to this world. We all have problems. છોકરાઓને પૂછી જો, એક પણ રડતા હશે. અમને રોજ પપ્પા મમ્મી ભણાવે. આજે સવારે છોકરાઓ વાત કરતા હતા, હું સાંભળતો હતો. એક જણાએ કહ્યું કે my parents are so strict, they check if I have done my toothbrush properly or not. They check if my teeth are clean. They check if my teeth are clean or not. બોલો. બીજો કમ્પ્લેન કરે છે મારી ટીચર બહુ સ્ટ્રિક્ટ છે, મને રમવા જ નથી દેતી. વિચાર કરો, નાના નાના છોકરાઓને પણ દુઃખ થાય છે કે અમને આ રીતનું બંધન છે. મોટાને દુઃખ થાય છે, અમને આ રીતનું બંધન છે. બધાને પોતપોતાની રીતનું બંધન અને પોતપોતાની રીતનું દુઃખ થાય છે. બંધન કોને નથી? સાધુ સંતોને પણ બંધન છે. જે લોકો અવધૂત થઈને એકદમ બધું છોડીને ફરે છે એ લોકોને પણ બંધન લાગે છે. શરીરના બંધન લાગે છે, કર્મના બંધન લાગે છે. બંધન નવી વસ્તુ નથી. બંધન બધાને છે. એ બંધનમાંથી છૂટવાનો પ્રયત્ન ના કરો, છોડાવવાનો પ્રયત્ન કરો. કોઈ બીજાનું કલ્યાણ સોચો, કોઈ બીજાનું કલ્યાણ સોચો. આપણી પાસે જે ગોવિંદ દામોદર સ્તોત્ર છે એમાં એક બહુ જ ફર્સ્ટ ક્લાસ શ્લોક છે. સુખાવસાને ઇદમેવ સારમ, દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ, દેહાવસાને ઇદમેવ જાપ્યમ, ગોવિંદ દામોદર માધવે. દરેક એક એક ચરણને લઈને એક એક નામ લીધું છે. સુખાવસાને ઇદમેવ સારમ, ગોવિંદ. દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ, દામોદર. દેહાવસાને ઇદમેવ જાપ્યમ, માધવેતિ. સુખમાં ગોવિંદને યાદ રાખો. ગોવિંદ એટલે જે ઇન્દ્રિયોનો માલિક છે તે. ગાયનો માલિક તો નહીં. ગાયો તો બધી વસ્તુ છે. ગો એટલે ઇન્દ્રિય, ગો એટલે જ્ઞાન. જે ઇન્દ્રિયોનો માલિક છે એને સુખમાં યાદ રાખજો. સુખમાં તમે છલકાઈ ન જતા. ઇટ્સ વેરી ઇઝી. સુખ આવે ત્યારે છલકાઈ દો. સુખ આવે ત્યારે વિચારો કે આ બધું મારું કરેલું છે અને પોતે મારું મારું કરીને કે આ તો મેં કરેલું છે, આ તો મારું છે, મારા કર્મનું પરિણામ છે. છલકાય છે. એક બે વાર અહીંયાની ટ્રીપ મારી લીધી, એક બે વાર અહીંયાની ટ્રીપ. તમે અલાસ્કાએ જઈ આવ્યા. અલાસ્કાએ જોઈ લીધું આપણે તો. આ રીતનો જે ભાવ જે છે કે હું બધું જ કરી શકું છું, એ સુખમાં છલકાઈ જવાનું છે. તે વખતે તમે ગોવિંદને યાદ કરજો, છલકાઈ ન જતા. ગોવિંદ એટલે જે ઇન્દ્રિયોનો માલિક છે, ઇન્દ્રિયને નિગ્રહમાં રાખે છે. આપણામાં બીજો પણ શ્લોક છે. કરાગ્રે વસ્તે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર મધ્યે તો ગોવિંદમ પ્રભાતે કરદર્શી. ઉપર લક્ષ્મી છે, નીચે સરસ્વતી છે, વચ્ચે ગોવિંદ છે. સરસ્વતી પણ તમને છલકાવે છે, લક્ષ્મી પણ તમને છલકાવે છે. પણ એ જો તમારે બંનેને નિયંત્રણમાં રાખશો, ગોવિંદમાં રાખશો તમારી, તો તમને બંને છલકાશે નહીં. તમારે બંનેથી તમારી અભિવૃદ્ધિ થશે. તમે આગળ જઈ શકશો. સુખાવસાને ઇદમેવ સારમ, દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ. દુઃખમાં કોને યાદ કરવાના છે? જ્ઞાન રાખવાનું. દુઃખમાંથી છુટકારો નથી મળતો, પણ અજ્ઞાનમાંથી છુટકારો મળી શકે છે. દુઃખ તો બધાને આવે છે, પણ દુઃખ મોટા ભાગે અજ્ઞાનને કારણે જ આવે છે. અને દુઃખમાં યાદ રાખજો કે દામોદરની લીલા ભગવાનને પણ દુઃખ આવ્યું. તો ભગવાન પોતાના દુઃખમાં દુઃખી નથી થયા. ભગવાને દુઃખમાંથી બીજા કોઈનો ઉદ્ધાર કર્યો.
2 મિનિટ રડવાનું આવી પડે તો વાંધો નથી, રડી લઈશ, તો કોઈની સામે નહીં રડીએ. રડીશું મારા ઠાકોરજી સામે રડીએ. ત્યાં પણ ન રડવું જોઈએ, લાલાની સામે તો ના જ રડવું જોઈએ. પણ જો ક્યાંય ન રડવાનું થાય, ન કાંઈ ફાવે, એકદમ જ ડૂમો ભરાઈ આવે, તો બીજા કોઈને કહેવા કરતા એને કહેજો. એ કાંઈક આપણા માટે સોલ્યુશન શોધી આપશે. બીજાને કહીશું તો શું કરશે? એ ઉલટાનું એનું રડવાનું બીજા શરૂ કરશે કે મને પણ આવો પ્રોબ્લેમ થયો હતો, મને પણ આમ થયું હતું, મને આમ ચોપડાયું હતું, તને ચોપડાયું. એની એ જ વાતો કરશે બધા. દુનિયામાં દુઃખ તો બધાને આવે છે. એ સમયે દામોદર લીલા યાદ રાખજો કે દુનિયામાં બંધન અને દુઃખ બધાને આવે છે. ખાંડણિયામાં બધા ખંડાઈએ છીએ. આપણે નથી ખંડાતા? We are all married. Most of us, apart from the children, we are all married. આપણે બધા ખંડાતા નથી દુનિયામાં. બંને બાજુ જો એક બાજુથી માં ખાંડે ને બીજી બાજુથી બૈરી ખાંડે ને એક બાજુથી બોસ ખાંડે. નથી ખાંડતા આપણને બધા? આપણે બધા ખાંડણિયામાં ખંડાઈએ છીએ, ચારે બાજુથી ખંડાઈએ છીએ, બધા ખાંડણિયામાં બંધાયેલા છીએ. પણ એમાંથી પણ આપણે કોઈનો ઉદ્ધાર કરીએ તો આપણે મહાન છીએ. દેહાવસાને ઇદમેવ ચાપ્યમ માધવે. મરતી વખતે માધવને યાદ કરો. જો માધવ, આ તારી માયા જે છે ને એમાંથી મને મુક્તિ આપ. બાકી માયા તો ભગવાનની પત્ની છે, આપણી માં છે. આપણું અકલ્યાણ ન કરે. કે ભગવાનની માયા જો આપણે લાગી જાય એકવાર, આપણે પણ એક મીરા થઈ ગઈ, આપણે પણ એક તુકારામ થઈ જઈએ, આપણે પણ એક નરસિંહ મહેતા થઈ જઈએ. પણ આપણને ભગવાનની માયા નથી લાગતી, આપણને તો સંસારની માયા લાગી. એટલે એના માટે આપણે ભગવાનને કહેવું પડે, પ્રભુ આ માયાથી મને બચાવ. તો મરતી વખતે ભગવાનની માયામાંથી છૂટવા માટે પ્રભુનું નામ લેજો. સુખાવસાને ઇદમેવ સારમ, દુઃખાવસાને ઇદમેવ જ્ઞેય, દેહાવસાને ઇદમેવ જાપ્યમ ગોવિંદ દામોદર માધવ. ઝાડ પડી ગયા છે, મોટો અવાજ થયો છે, બધા આવ્યા છે, જુએ છે, પ્રભુ ખાંડણિયાથી બંધાયેલા છે. નંદ બાબા કૃષ્ણને છોડાવે છે અને કહે છે, બાળક તને કોણે બાંધ્યો? મારી મમ્મીએ બાંધ્યો. મમ્મીએ મને આજે બાંધ્યો હતો. I was only eating butter અને મમ્મીએ મને બાંધી દીધો. નોટી મમ્મી. બાબા કહે છે, મમ્મીએ તને બાંધ્યો તો યશોદા કેમ આને બાંધ્યો? બાબા રોજ ચોરી કરે છે, રોજ બધાને ત્યાંથી કમ્પ્લેન્ટ આવે છે, મારા આજે બાંધવો પડ્યો. આજે આપણા ઘરમાં એમ તોફાન કર્યું છે, આપણા ઘરમાં બધું મેસ કર્યું છે. જુઓ તમે અંદર સાફ થઈ જશે. મારા છોકરાને બાંધવાનો નથી હવેથી. ખબરદાર છે, મારા છોકરાને બાંધ્યો છે તો ઝાડે માથા પર પડ્યો તો લાલા ને લાલા તું કોનો બેટો છે? આ સુધી મમ્મીનો થયો છે, આથી બાબાનો થયો. ઓલ ચિલ્ડ્રન જેનું સારું કરે એનું થઈ જાય. આજે નાના નાનીનો છું, આજે આનો છું, આજે તેનો છું. કાકા, આજે કાકાએ ટોય આપ્યું કાકાનો થઈ ગયો, માસીનો થઈ ગયો. જીવ માત્ર આ રીતે જે એને સારું કરે એનો થઈ જાય છે. ભગવાને તો આ એક લીલા છે. પ્રભુ આજે સુખ નંદ બાબા અને યશોદાને આપી રહ્યા છે, તે સુખ માટે તો ઋષિ મુનિઓ અને બ્રહ્માજી પણ તલસે છે. એ સુખ, એ આનંદ જેના ભાગ્યમાં છે તેને મળે છે. આપણા બધાના ભાગ્યમાં પણ એ આનંદ થોડા થોડા પ્રમાણમાં આવે છે. આપણા છોકરાઓ નાના હોય ત્યારે મસ્તી કરે, આપણે એને થોડા વઢીએ, થોડા આપણને પ્રેમ કરે, કોક વખત એને જરાક એવું પણ કહીએ ને પછી આપણને ગળે વળગે. કેટલું સુંદર લાગે છે, નથી લાગતું? એ વખતે આપણી પાસે જે આપણા ગોદમાં બેઠેલો છે એ કૃષ્ણ જ છે, એક રાધા જ છે. એ આનંદને માણો. આ આનંદ બહુ ક્ષણિક છે, પછી મોટા થઈ ગયા પછી આપણા ગોદમાં નહીં સમાય. એ નંદ અને યશોદાને છોડીને ભગવાન ગયા તે ગયા, ફરી પાછા આવ્યા નથી. એ નાના છોકરા હતા ત્યારે જે આનંદ માણી લીધો તે માણી લીધો. પછી આપણે આખો જન્મ એ જ આનંદ યાદ કરી કરીને માણવાનો. એન્જોય યોર ચિલ્ડ્રન while you can
Enjoy them for as long as you can, because far too quickly they will grow up and they won't need you anymore. એ જે આપણા બેડમાં સૂઈ જાય, આપણને હક કરે, આપણને માંગે કે મને આ જોઈએ છે, મને આ જોઈએ છે, મારી સાથે તમે રમો, મારી સાથે બેસો, ત્યારે આપણે બિઝી થઈ જઈએ કે ના મારી પાસે ટાઈમ નથી, મારી પાસે ટાઈમ નથી. We are losing those precious moments. There was once a child who asked his father, "Father, how much do you earn per hour?" The father said, £50 an hour. And the child walked away rather upset. Father said, "What's the matter? Why do you want to know how much I earn per hour?" He said, "Daddy, I don't get a chance to play with you. So I'd saved up some money, some pocket money that Mummy was giving me. I only have £30. It's such a sad world where we have to actually have our children buy our time from us. We don't have time for our children. We have time to buy them toys. We have time to switch on the computer and say, go on the internet and play games. I bought you a game. Put it on. Switch it on. Learn it yourself. Play by yourself. We don't have time to play with our own children. We don't have the time to sit with our children and watch cartoons with them. We don't have the time to play with them and study with them and tell them stories. Put a cassette on and the cassette will tell them the story. You get cassettes with nursery rhymes and bedtime stories. Put on the Hanuman DVD and that's it. We don't need to tell them the story of Hanuman, Ramayana. કાંઈ જરૂરત નથી. મૂકી દો. મહાભારતની કેસેટ મૂકી દો. જોયા કરશે મહાભારત શીખી જશે, ભણી જશે. Seriously, how much time do we spend with our children? I don't spend enough time with my children. We all have reasons why we don't spend enough time with our children. Work pressure, house pressure, social pressure. We all have thousands of reasons for not playing with our children. You know? But are we actually losing something in that? Are we even aware that we are losing in that? How much love do we give our children? એ જે આનંદ જે છે એ આનંદ અત્યારે જ માણવાનો છે. નંદ અને યશોદાને પણ એ આનંદ પછી નથી મળ્યો. પ્રભુની અનંત લીલાઓ છે. આ અનંત લીલાઓનું ગોપીઓ નિત્ય ગાન કરે છે. પછી જ્યારે ગોવાળો ભેગા થયા ત્યારે વિચાર કર્યો કે અહીંયા આગળ તો બહુ પ્રોબ્લેમ્સ છે. કુકુમાં નવા નવા રોજ ઉત્પાતો થાય છે. વચ્ચે પૂતના આવી ગઈ હતી, પછી તૃણાવર્ત આવી ગયો, હમણાં માંડ ઝાડ પડતા હતા અને કાનો બચી ગયો, ગાડું પડતા પડતા કાનો બચી ગયો. લાગે છે કે અહીંયા આગળનો કાળ અત્યારે આપણા માટે અનુકૂળ નથી, સ્થળ અનુકૂળ નથી. ચલો આપણે ક્યાંક બીજે જતા રહીએ. આપણે કોઈક એવી જગ્યાએ જઈએ કે જ્યાં આગળ કાનો અને આપણા બીજા બાળકો સુરક્ષિત રહે. પોતે ગાડા જોડ્યા છે, બધો સામાન ગાડામાં મૂકી દીધો છે અને પોતે સ્થળાંતર કરી ગયા છે. એક વૃદ્ધ ગોપ હતો ઉપનંદ, એણે કહ્યું કે અહીંયાથી થોડીક દૂર એક વ્રજ નામની જગ્યા છે કે જ્યાં આગળના જે જંગલો છે તે આપણી ગાયો માટે સારા છે. ત્યાં પવિત્ર નદી, પવિત્ર પર્વત વગેરે જગ્યાઓ છે. ત્યાં આગળ આપણા છોકરાઓને રમવાનું ને રહેવાનું સારું પડશે. ચાલો આપણે ત્યાં જઈએ. બધા ગયા છે. વ્રજમાં નવું એક પોતાનું ગામ વસાવ્યું. કનૈયો ધીરે ધીરે મોટો થયો છે. પ્રભુની અનેક અનેક લીલાઓ થાય. એક દિવસ ભગવાનને ત્યાં આગળ એક ફળ વેચનારી આવી છે. ફળને વેચનારી કાનાના ઘરની બહાર ફળ લઈને, ટોપલો લઈને બેઠી છે. ભગવાન એની પાસે આવ્યા છે. નાના નાના હાથમાં અનાજના દાણા છે. ભગવાન ચાલે છે તો અનાજના દાણા વેરાઈ રહ્યા છે. ભગવાન એકદમ ધીરે ધીરે ચાલે છે કે દાણા વેરાય નહીં. ભગવાન આવીને દાણા પીને ટોપલામાં મૂકી જાય છે. ફળ વાળીને થાય છે, પ્રભુ મારા ખોળામાં બેસીને ખાય તો કેટલો આનંદ થાય. પ્રભુને ખોળામાં બેસાડીને ફળ ખવડાવે છે અને પ્રભુને થોડા ફળ આપીને ઘરે મોકલે. ઘરે જઈને જુએ છે તો પોતાના ટોપલામાં જે દાણા હતા એ મણી થઈ ગયા. આપણા ફળ, કર્મફળ પ્રભુને અર્પણ કરી દો. એકવાર કર્મફળ અર્પણ તો કરી જુઓ. કર્મફળની કિંમત દુનિયા દાણા જ કરશે.
પ્રભુને અર્પણ કરી જુઓ, એમાંથી કેટલું અમૂલ્ય ધન આપણને મળશે. પણ આપણે અનફોર્ચ્યુનેટલી આપણી બધી એનર્જી સંસાર પાછળ જ વેસ્ટ કરીએ છીએ. આપણે કૃષ્ણાર્પણ કાંઈ કરતા જ નથી. આપણે કાં તો આપણી કંપનીને અર્પણ કરીએ, કાં તો પત્નીને અર્પણ કરીએ, કાં તો સમાજને અર્પણ કરીએ, કે છોકરાઓને અર્પણ કરી દઈએ. I will my children, the house and this and that. I give my bank accounts to so and so and so. આપણે આપણા કર્મ અર્પણ અહીંયા કરીએ છીએ, પ્રભુને આપણે કર્મ અર્પણ કરતા જ નથી. એકાદ એવો વિરલ માણસ મળી જાય જે પ્રભુને પોતાના કર્મ અર્પણ કરે. પ્રભુ થોડા મોટા થયા છે, વાછરડા ચરાવવા જાય છે. પ્રભુ વાછરડા ચરાવવા જાય છે ત્યારે ગોપાળકો સાથે પ્રભુ જંગલમાં ખૂબ રમતો રમે છે, કુદાકુદી કરે છે, મસ્તી કરે છે. ત્યાં આગળ કંસે મોકલેલો વૃત્રાસુર આવે છે. એ ત્યાં આગળ વાછરડાનું સ્વરૂપ લઈને આવે છે અને ભગવાનને મારવા જાય છે ત્યારે ભગવાન વાછરડાને મારી નાખે. બકાસુર આવે છે જે બગલાનું સ્વરૂપ લઈને આવે છે અને ભગવાનને ગળી જાય છે. ભગવાન એના તાળવામાં એટલા પ્રકાશ અને તેજ અને અગ્નિથી પ્રગટે છે કે એના તાળવામાં એનાથી સહેવાતું નથી. ભગવાનને ઓખી કાઢે છે. ભગવાન તરત એની જે ચાંચ હોય છે એને એક પગ મૂકીને નીચે રાખે છે, બીજી ચાંચને બીજા હાથે ફાડી નાખે છે અને ચાંચથી એને બે ફાડ કરીને ફેંકી દે. રાજા મરવા પડ્યો છે. રાજાને એક કોઈ વાછરડું મરી ગયું કે એક પક્ષી મરી ગયું એ વાત કહેવાની શું ફાયદો? 3 દિવસમાં રાજા મરી જવાનો છે. વોટ ડિફરન્ટ ડઝ ઇટ મેક કે ભગવાને એક પંખીને માર્યું કે ન માર્યું, શું ફરક પડે? આ કોઈ સાધારણ બકાસુરની કે કોઈ વૃત્રાસુરની વાર્તા નથી. આ તો આપણી અંદર રહેલા કામ, ક્રોધ, દંભ વગેરેની વાર્તા છે. બકાસુરની જેમ આપણે પણ બગભગત છીએ. હું તો છું, તમે બધાની મને નથી ખબર. તમે બધા કદાચ સાચા વૈષ્ણવ, મહાન વૈષ્ણવ હશો, પણ હું તો નથી. આપણે 90% ઓફ ધ ટાઈમ, આપણે નહીં, સોરી, 90% ઓફ ટાઈમ હું ઢોંગ જ કરતો હોઉં. મને લાગે કે હું ભગવાનનું નામ લઉં છું, પણ મગજમાં કેટલા વિચાર ચાલતા હોય ભગવાન જાણે. પુસ્તક હાથમાં હોય અને વિચારતો હોય કાલે ઓફિસમાં કોને ફોન કરવાનો છે, કોને ઈમેલ બાકી રહી ગયો છે, શું કરવાનું છે, શું નથી કરવાનું, આમ છે તેમ, છોકરાઓનું આમ છે તે બધું યાદ આવે. ભગવાનનું નામ લો ત્યારે જ યાદ આવે. હાથમાં નોવલ પકડો, યાદ આવશે. સંસાર ત્યારે ભૂલાઈ જાય છે. અને ભગવાનનું પુસ્તક પકડો. આ બગભગત જે આપણી રીત છે, ઢોંગ છે, દંભ છે, આપણા બધાની અંદર છે. કૃપયા પારે પાહી મુરારે. એને ફાડીને જ ફેંકી દેવો પડે, એની કોઈ બીજી રીતે ન ચાલે. આપણામાં રહેલા જે દુર્ગુણો છે તે ભગવાન કૃપા કરે તો જ કાઢે. વ્રજ એ જગ્યા છે કે જ્યાં આગળ પ્રભુની લીલાઓ થાય. આ શરીર એક વ્રજ છે. શરીરની અંદર પ્રભુનું સ્થાપન કરો, પ્રભુને બોલાવો, પ્રભુને આવકારો. એકવાર પ્રભુ આ શરીરની અંદર આવી જશે, આત્મામાં રમણ કરવા લાગશે, આપણા હૃદયમાં રમણ કરવા લાગશે, ઓટોમેટિકલી આપણું કલ્યાણ થશે. આ દુનિયામાં આપણે જે કાંઈ જોઈએ છીએ, જે કાંઈ માંગીએ છીએ, તે એક વૃથા જ છે, એક સ્વપ્નવત જ છે. We are searching for things that are not actually there. પહેલાં જ મેં કહ્યું, વર્ચ્યુઅલ વર્લ્ડમાં આપણે રહીએ છીએ આજકાલ. એવરીથિંગ હેઝ બીકમ વર્ચ્યુઅલ. મેં એક બહુ સરસ વાર્તા છે કે એક વખત એક રાજાના ત્યાં આગળ એક માણસ આવીને કહ્યું કે પ્રભુ, તમારે મહેલની બહાર પેલી બાજુ એક કુંડ છે, એની અંદર એક બહુ સરસ મણી ઝળકી રહ્યો છે. એ મણી જો તમારા હાથમાં આવી જાય તો બહુ સુંદર લાગે. રાજાને થયું કે મણી એ કેમ નથી લઈ લેતો? માણસ કહેવા આવ્યો તો જોવા ગયા, જોયું કે કુંડની અંદર મણી દેખાય છે પણ મણી મળતો નથી. માણસ અંદર મોકલ્યા પણ મણી અંદરથી મળતો નથી.
થયું કે આણે ટ્રાય કર્યો હશે, નથી મળતો, એટલે હવે કહે છે કે રાજાને આપી દઉં, તો એ બાને મને કદાચ રાજા ઇનામ આપે. રાજાને કહું કે મણી અહીંયા છે, રાજાને મણી મળશે તો રાજા મને ઇનામ આપશે. એ બાને આવ્યો છે, કાંઈ ટ્રાય કરીએ. રાજાએ ખૂબ માણસો મોકલ્યા પણ મણી મળતો નથી. છેવટે કુંડમાંથી બધું પાણી કઢાવી નાખ્યું, મણી મળ્યું નથી. કે પાણી તો નીકળ્યું ત્યારે આપણે ચેક કર્યું હતું કે પાણીમાંથી કોઈ પણ રીતે મણી જતો ના રહેતા. મણી ગયો ક્યાં? Where did this gem go? They couldn't find the gem no matter how hard they tried. They emptied the pond, they still couldn't find the gem. પછી એમાં રાજાને ત્યાં એક અક્કલવાળો માણસ હતો. એણે કહ્યું કે પાણી ફરી પાછું આમાં ભરી દો. આ પાણી હમણાં આટલા મહામાને તો કાઢ્યું, તારી અક્કલ બહાર મારી ગઈ છે, પાછું પાણી નાખીએ. હું કહું છું એમ કરો રાજા, પાણી પાછું અંદર ભરી દો. They filled the pond up again and again. They could see the gem in the water. આ કેવી માયા છે કે જે નથી તે દેખાય છે ને આ ક્યાંથી આવે છે દેખાતું નથી. લાગે છે કે નીચે પડેલું છે પણ હાથમાં આવતું નથી આ મણી. એણે કહ્યું કે આનું રિફ્લેક્શન છે ને એ ત્યાં પેલા ઝાડ પરથી આવી રહ્યું લાગે છે. ચેક ઇન ધેટ ટ્રી. તો ત્યાં આગળ એક કાગડાના માળામાં એક મણીની માળા હતી. તે મણીની માળામાંથી એક મણી ત્યાં કાણામાંથી પેલાના કાણામાંથી નીકળ્યો હતો. એના કારણે ત્યાં મણીનો પ્રકાશ પડતો. આપણે આ પાણીમાં પડેલા મણીની પાછળ દોડ કરીએ છીએ. જે અંદર પડેલો ઉપર પડેલો મણી છે આપણે શોધતા જ નથી, કારણ કે વી આર નોટ લુકિંગ ફોર ધ જેમ ઇન ધ કરેક્ટ પ્લેસ. જેને આપણે સુખ માનીએ છીએ એ ખાલી આનંદનો એક પ્રતિબિંબ સ્વરૂપ છે. એ આનંદ ઘન શ્રી કૃષ્ણ આપણા જીવનમાં આવી જાય તો પછી આનંદ જ આનંદ છે. સુખની તો કોઈ જરૂર જ નથી. સુખ તો એક ખાલી ભ્રાંતિ સ્વરૂપ છે. ઝાંઝવાના જળથી આપણું કઈ તરસ ન મીટે. તો આ ઝાંઝવાના જળના બદલે શ્રી કૃષ્ણને આપણા હૃદયમાં લાવી લઈએ. શ્રી કૃષ્ણ હૃદયમાં આવી જાય તો આનંદ જ આનંદ છે. પછી સુખની જરૂર નથી પડતી. સુખની સાથે હંમેશા દુઃખ જોડાયેલું હોય છે, પણ આનંદની સાથે બીજું કાંઈ નથી જોડાયેલું. Bliss has no opposite. Happiness has sadness as its opposite. And if you bring happiness in your life, sadness will come as well. If you bring bliss in your life, bliss will only give you bliss. There is no after effect. There is nothing else that will cloud it. પછી અઘાસુરના વધની વાત આવે છે. એક વખત ગોપ બાળકો પોતાના વાછરડાઓને લઈને જંગલમાં ચારવા ગયા છે. બાળકોએ નક્કી કર્યું છે આજે આપણે વનભોજન કરશું. બધા અલગ અલગ વસ્તુઓ લઈને ગયા છે, પિકનિક માટે ગયા છે. બધા આનંદ કરતા કરતા, તાળીઓ પાડતા પાડતા ગોવિંદ દામોદર માધવેતી ગાતા ગાતા જઈ રહ્યા છે. એટલામાં કોઈ જોયું કે રસ્તામાં એક મોટી ગુફા દેખાય છે. બધા બોલ્યા કે આ ગુફા તો અજગર જેવી દેખાય છે. લાલ લાલ નીચે છે, ઉપર ઉપર અંધકાર છે, કેટલું મોટું છે, મોઢાથી શું ગંધાય છે, માંસ જેવી વાસ આવે છે. ચલો આપણે જોઈએ આ ગુફાની અંદર શું છે. ભગવાન હજુ વારે, ભગવાન ના કે પેલા તો ગોપ બાળકો અંદર ઘૂસી ગયા છે. ભગવાન વિચાર કરે છે કે અઘાસુરના પેટમાં ગયા છે, આ લોકોનો ઉદ્ધાર મારે જ કરવો પડે. અઘાસુર પણ ભગવાન આવતા નથી ત્યાં સુધી પોતાનું મોઢું બંધ કરતો નથી, કારણ કે એને ભગવાનને મારવા છે. ભગવાન જાણી જોઈને અઘાસુરના મુખની અંદર જાય છે. અઘાસુર જેવું મોઢું બંધ કરે છે, ભગવાન પોતાનું સ્વરૂપ વિરાટ કરે છે. ભગવાન અઘાસુરનો શ્વાસ માર્ગ જ રોકી લે છે. અઘાસુર ત્યાં મરી જાય છે. ભગવાન એમાંથી પોતાના બાળકો અને વાછરડાઓને છોડાવે છે. અઘાસુર પાપ છે, sin. Often we follow something which we know we shouldn't do. All of us do it. We know we shouldn't do it, but we do it. Sometimes out of compulsion, sometimes out of addiction, we do it. કોકને ફ્રેન્ડ્સનું એડિક્શન હોય,
કોકને પોતાના સમાજનું એડિક્શન હોય, ખબર છે નથી કરવા જેવું, તો પણ આપણે કરીએ છીએ, નથી કરતા. એ કરતા કરતા પણ ભગવાનને યાદ રાખો. પાપ કરતા કરતા પણ ભગવાનને યાદ રાખો તો ભગવાન તમારો ઉદ્ધાર કરશે. પાપ કરતા કરતા પણ ભગવાનને સાથે રાખો. ભગવાન ના કહેશે તો પણ ભગવાનને થશે કે આ બિચારાને શું કરવું, આને મતી તો બહાર ગઈ છે, મારો છે ને એટલે મારે એનો ઉદ્ધાર કરવો પડશે. અઘાસુર પાપનું સ્વરૂપ છે. અજગરની જેમ અઘાસુર પડ્યો છે, લાઈક